આપણું તંત્ર હવે ગુવડ જેવું થઈ ગયું છે, જે માત્ર આંખો બંધ કરીને બેસી રહે છે. આપણી આસપાસની સમસ્યાઓ તેમને દેખાતી જ નથી અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે આ તંત્ર સાવ નિર્ભર પણ બની જાય છે અને આંખે દેખાતું તો નથી જ, પણ હવે તેમને કાને સંભળાતું પણ નથી. તંત્રનું વલણ સ્પષ્ટ છે કે મીડિયા હોય, વિપક્ષ હોય, એક્ટિવિસ્ટ હોય કે સામાન્ય પ્રજા હોય, આ બધા જ લોકો બરાડા પાડીએ રાખો, અમે આંખ કાન બંધ કરીને આમ જ બેસી રહેશું. અને તંત્રની આ નીતિનું તાજું જ ઉદાહરણ આપણી સામે વડોદરાથી સામે આવ્યું છે. જે બ્રિજ પડ્યો તેની 2022માં પણ ફરિયાદ થઈ હતી, પણ આ નિર્ભર તંત્રએ જો ફરિયાદ કાને ધરી હોત તો આજે આપણે આપણા લોકોને ગુમાવવા ન પડ્યો હોત. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વડોદરામાં થયેલ બ્રિજ દુર્ઘટનાને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજથી લગભગ 3 વર્ષ પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લખન દરબાર નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ આ પુલની જર્જરિત હાલત માટે જવાબદાર તંત્રને ફરિયાદ કરી હતી. પણ જોવા જેવી વાત એ છે કે તંત્ર આવી કોઈ ફરિયાદોને ધ્યાને જ નથી લેતું. સૌપ્રથમ 2022ના એ વિડીયો પર નજર કરીએ, પછી આગળ વાત કરીએ. લખન દરબાર. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે. અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું, પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા, હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો, કાંઈ સ્ટ્રેન્થનિંગ ચાર્જીસ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ, આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવ્યું છે. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણા બી સ્ટેટમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે. હે અમને એક કન્સલ્ટન્ટ અમને આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા, પણ એવું પેપર પર જોઈએ, એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટમાં? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. પણ મોટો સાહેબ, હું તમને વિનંતી કરું છું ને, તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય. અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. એ તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. આ તો કેટલા દિવસ થશે? આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાવી છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાવી છે. પણ સાહેબ, ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું. એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી. સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું. જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? નહીં તો ભાઈ તમારી ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું. બરાબર? હવે આને તંત્રની બેદરકારી કહેવી કે સત્તાધીશોની નિષ્ક્રિયતા કહેવી? ઋષિકેશ પટેલનું એવું કહેવું છે કે અમે સમારકામ કરાવેલું. તો અહીંયા તો વધુ પ્રશ્ન ઉઠે છે કે સમારકામ કરાવ્યું હોવા છતાં આ પુલ કેવી રીતે ધરાશાયી થઈ શકે? સવાલો અનેક ઉઠી રહ્યા છે. જોઈએ જવાબ કેટલાકના મળે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.